જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં। કેમ છો તમે બધા? મજામાં જશો તો ફરી એક બ્લોગ ચાલુ કર્યો છે ને બ્લોગ ચાલુ કર્યો છે બાપુની વાડીએથી। તો ગઈ વખતે જ્યારે આપણે જે જગ્યાથી કેરી ખાધી હતી, અગાઉ વિડીયોમાં તમે હશે કદાચ જોયું હશે, તો એ જગ્યાથી જ આજ ફરી બ્લોગ ચાલુ કર્યો છે। અને કેરી આવવાની શરૂઆત, મતલબ કે એનું ફ્લાવરિંગ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને હવે બસ સીધી કેરીયું લાગવાની તૈયારીઓ છે। મોર ફૂટી જાય ને એટલે કેરીયું લાગી જાય। જો આવી રીતે આવા આંબા આવ્યા છે આ વખતે। આંબા એટલે આવા પાંદડા જેટલા જ મોર આવી ગયો, ફૂલે ફૂલ મોર આવી ગયા છે। અને જો હજી ખાલી આ મોર જ આવ્યો છે, ફ્લાવરિંગ હજી બાકી છે। જ્યાં છે ને હજી એનું ફૂલ ખીલવાનું બાકી છે। ઘણામાં ખીલી ગયા છે, હું તમને બતાવું। ખીલી ગયા નહીં પણ તમને બતાવું કે આ બધા મોર છે અને જે ખીલી ગયા ને એ ઉપર છે, ઉપર જે તમને દેખાતા હશે। જો આ બધામાં આંબા આ વખતે સારા આવ્યા છે। કોઈ આગતરા, કોઈ થોડાક પાછળ હોય, એમ આગળ પાછળ હોય છે। જો બધા આવ્યા છે આંબા, કોઈ આંબા નથી આવ્યા। જ્યાં એટલો આંબો આવ્યો નથી, આ બાજુ આવ્યો છે, ઓલી બાજુ નથી આવ્યો। એટલે આંબાનું આ વખતે બધા ઓલ ઓવર એમ કહે છે ફ્લાવરિંગ સારું આવ્યું છે આંબાનું, એટલે એ બહુ સારી વાત છે। એ પ્રમાણમાં કેરી ખાવા મળશે વધારે બધાને। તો ફેમિલી, જો આપણે આવ્યા છે અંદર જંગલમાં, બીડ છે એમાં, અને અહીંયા બકરા ચરે છે। હવે આપણે બળદું ક્યાં ચરે ને જો આવ્યા કે બળદું અંદર કેટલાક ગયા છે નદીમાં, જ્યાં બધું જંગલ જ છે તરી કહેવાય એને। જો જંગલમાં બકરા ચરે છે। જો બકરાવાળા બેઠા। બળદું કઈ બાજુ છે ને એ જોવાનું છે એમાં। જંગલ કેમ છે ને બાકી હાવ જંગલ હાવ। હા, કઈ દેખાય? અને ખાસ આ વસ્તુ શું છે, કોઈને ખ્યાલ હોય આ કહેવાની હિંગું છે તો એ બધા કોમેન્ટ કરજો, જેને ખબર હોય એને। અહીંયા છે બળદું, આ બાજુ છે નદીમાં આવી ગયા છે નીચે, ઓલું ફૂદડીવાળું ખડ છે ને ખાવા। જો અહીંયા આવી ગયા બળદું છે નદીમાં। બળદું એક ભૂખ્યા છે બહુ, એટલે આ બધું ખાવાનું ચાલુ કરી દીધું છે। નદીમાં પાણી અહીંયા સુકાવાની તૈયારી છે। વાં એક ખાડ ભરી ઉપર। હાલો હવે આપણે જઈએ પાછા ઘરે। તો ફેમિલી, જો આ છે ચામાચીડિયા, જો બધા આવી ગયા પાછા અહીંયા। તો જો તમે ઉપર કેટલા ઉડે છે આ જંગલમાં છે। અને જંગલમાં જો આમ પાછી આવી ગઈ જો ભેરવની હિંગુ। આમાં ચારી બાજુ ભેરવની હિંગુના ઢગલા છે, એમાં હાલવામાં ધ્યાન રાખવું પડે। બાકી આમાં જો એની રૂવાડી ઉડીને આવી જાય ને તો રેડી થઈ જાય ઘણું, બસ બીજું આપણે જોઈએ જ નહીં કાંઈ। અલા ક્યાંકથી મને એમ છે રૂવાડી થોડી ઘણી ઉડી તો છે। તો ફેમિલી, આપણે આવી ગયા છે આપણા મિત્રની વાડીએ, અને વાડીએ જો આંબાનો બગીચો પણ છે અને બીજું અજમાનું વાવેતર કરેલું છે। તો અજમાનું વાવેતર જોવા આવ્યા છે ને બગીચો પણ બહુ સારો એવો ફૂટ્યો છે। તો બગીચો જોવે કેવો ફૂટ્યો એ આગળ હું તમને વિડીયોમાં બતાવું। તમે પાછળ તો જોઈ શકો છો, આ ઝાડવું તો આખું ફૂટી ગયું છે બગીચો, મોરથી ભરાઈ ગયો છે। અને બીજા બધા બગીચામાં એ બધા ઝાડવા છે ને એ બધામાં સારો એવો મોર આવ્યો છે। તો હું તમને બતાવું ને અજમા પણ કેવા છે એ આગળ આપણે વિડીયોમાં જોવું, તો વિડીયોમાં બન્યા રહેજો। જ્યાં છે આખો બગીચો, જો અહીંથી તમને ઝાડવા દેખાતા છે, મોરના ભરેલા ઝાડવા બધા। આવડો મોટો બગીચો છે અને આગળ હાલો અજમાનું વાવેતર છે જોઈએ। જો અત્યારે પાણી ચાલુ છે અજમામાં,
જ્યાં આટલા ખાંચામાં જુવાર વાવેલી છે ને આંબો જોઈ લ્યો તમે, ભરાઈ ગયો ને મોરથી. અને આ બગીચામાં ઘણી વખત સિંહ પણ જોવા મળે. એવડો બગીચો છે, આ બાજુ જંગલ આવી જાય અહીંથી, એટલે સિંહ પણ ઘણી વખત હોય છે આ બગીચામાં. કે મોર તો બધામાં આવ્યા છે. કોક જાડું તો બને એવું ન આવે. જામાં મુંડાના કારણે કલમ પૂરી થઈ ગયા. મુંડો નકામો. જા આ મુંડાથી આવી રીતે આખો પૂરું કરી દે મુંડો. હાલો તો અજમા જોઈએ. જો આવી રીતે અજમાનું વાવેતર છે કરેલું. અત્યારે જો પાણી ચાલુ છે અને અજમા 20-25 દિવસે તો દેખાય. જો આ છે અજમા, ગાજર જેવા આમ ધાણા જેવા લાગે પણ એ અજમા છે. ખડે જો થોડુંક થઈ ગયું છે, એટલે અજમાનું ખેતર ભરાતા 1.5 મહિનો થઈ જાય. પહેલાં તો આપણે ગમે જ નહીં કે ઉગશે કે નહીં, ઉગશે કે નહીં, પણ ઉગી તો ગયા છે કમ્પ્લીટ. જો અજમા અત્યારે 1 મહિનો દિવસ જેવું થયું છે. જો અજમા આવા છે કંઈક. હા હા, મેં તમને દેખાય આંબો કેવડો ભરાઈ ગયો. બધા આંબા એવી રીતે જ ફૂટ્યા છે. તો ફેમિલી, આ છે એપલ બોરની બોયડી. તો એમાં બોર પણ આવ્યા છે, જો તમે જોઈ શકો છો. પણ પક્ષીનો ત્રાસ જરી વધારે છે, એટલે પક્ષી બધા બોર ઘણા ખેરી નાખ્યા છે. જો આમાં ઉપર ક્યાંક ક્યાંક હવે દેખાતા છે, બહુ બોર નહીં દેખાય તો ક્યાંક ક્યાંક જરીએ અહીંયા બોર એવી રીતે ક્યાંક ક્યાંક દેખાય છે. બાકી તો મોસ્ટ ઓફ બધા પક્ષીએ બધા પાડી નાખ્યા બોર, એટલે બહુ કંઈ બોર નથી દેખાતા. બાકી આવ્યા હતા તો બહુ ઝાઝા ભાંગી પડે એટલા, અને એટલા પ્રમાણમાં દેખાતા નથી બોર. અને જો અહીંયા આપણે સરગવાની શીંગું હતી તો એ ઉતારી લીધી. અને બીજું જો આ મેથી છે, એટલે મેથી લેવાની છે. એટલે આપણે બોર ખાવા થોડાક, એટલે 4-5 બોર ઉતારી લઈએ. તો આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.